નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતના કતારગામમાં 11,111 સ્ક્વેર ફૂટમાં શ્રીરામની વિશાળ રંગોળી 40 યુવતીઓએ રંગોળી બનાવી। 22 જાન્યુઆરી અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજવાની છે। આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈએ દેશવાસીઓ આતુરતાપૂર્વકની વાટ જોઈ બેઠા છે। બીજી તરફ 550 વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બનાવવા અને તેની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ, વેપારીઓ તેમજ શાળા કોલેજો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે। જે અન્વયે સુરતની કલાપણ આર્ટ નામની સંસ્થા દ્વારા 11,111 સ્ક્વેર ફૂટની જગ્યામાં પુરુષોત્તમ મર્યાદા શ્રી રામ ભગવાન, લક્ષ્મણ માતા સીતા અને સેવક હનુમાનજીની વિશાળ પ્રતિકૃતિ રૂપે રંગોળી તૈયાર કરવામાં આવી છે। આ રંગોળી સુરતમાં કતારગામ ખાતે આવેલા કોમ્યુનિટી હોલના પ્રાંગણમાં બનાવવામાં આવી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।